સાથે ભાવિકા મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી નકલી દારૂથી મોતનો આંકડો પહોંચ્યો 13 પર ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત નીપજ્યું કાળિયાબીડના સાગવાડીમાં રહેતા વ્યક્તિનું મોત થયું ભાર્ગવ ઉપાધ્યાય નામનો જે વ્યક્તિ હતો સારવાર લઈ રહ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે ભાવનગર સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં હજુ 4 દર્દીઓ સારવાર હેઠળ છે ભાવનગર ઝેરી દારૂ પીવાને મામલે હવે મોતનો આંકડો 13 પર પહોંચી ચૂક્યો છે કાળિયાબીડમાં રહેતા શખ્સનું મોત નીપજ્યું છે સાગવાડીમાં રહેતા વ્યક્તિનું મોત નીપજ્યું ભાર્ગવ ઉપાધ્યાય નામનો વ્યક્તિ સારવાર લઈ રહ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે નકલી દારૂ પીવાથી અનેક લોકોને અસર પહોંચી હતી તમામને દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા પરંતુ જે પ્રકારે મોતનો આંકડો વધી રહ્યો છે મોતનો આંકડો 13 પર પહોંચી ચૂક્યો છે કાલે પણ 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા સુરતમાં એક વ્યક્તિ છે જે ભાવનગરથી દારૂ પીને સુરતની હોસ્પિટલમાં એડમિટ થયો હતો જે બ્રેન્ડેડ હતો અને વેન્ટિલેટર પર હતો આખરે તેમણે અંતિમ શ્વાસ લીધા વધુ વિગત મેળવીએ સંવાદદાતા કુણાલ બારડ પાસેથી કુણાલ ભાવનગરમાં મોતનો આંકડો 13 પર પહોંચી ચૂક્યો છે હજુ પણ કેટલા દર્દીઓ સારવાર હેઠળ છે તેમની સ્થિતિ શું બિલકુલ ભાવિકા જો વાત કરીએ તો જે પ્રમાણે આ જે લઠ્ઠાકાંડ થયો લઠ્ઠાકાંડમાં ચોક્કસથી 61 જેટલા જે લોકો છે તે આ લઠ્ઠાકાંડથી પ્રભાવિત થયા હતા અને તેમાં વાત કરીએ તો જે પ્રમાણે આજે વહેલી સવારે ભાર્ગવ ઉપાધ્યાય નામના જે વ્યક્તિ છે તે કહી શકાય કે ભાવનગરના કાળિયાબીડ સાગવાડી વિસ્તારમાં રહેતા આ જે વ્યક્તિનું છે તેનું પણ સારવાર દરમિયાન છે તે મોત નીપજી ચૂક્યું હતું વહેલી સવારે ભાવિકા તેમનું જે મોત છે તે નીપજ્યું છે બીજી તરફની જો વાત કરીએ તો જે પ્રમાણે હાલ ભાવનગર સર્ટી હોસ્પિટલમાં 4 જેટલા જે લોકો છે તે હજુ પણ ગંભીર સ્થિતિએ જોવા મળી રહ્યા છે અને તેઓને પણ ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર જે છે તે આપવામાં આવી રહી છે મુખ્યત્વે જો વાત કરીએ તો જે પ્રમાણે વધુ જે એક વ્યક્તિ છે તેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવે તેવી વિગતો છે તે સૂત્રો પાસેથી મળી રહી છે બીજી તરફની જો વાત કરીએ તો હાલ અત્યાર સુધીમાં આ જે મોતનો આંક છે તે 13 સુધી પહોંચી ચૂક્યો છે હજુ પણ આ જે આંક છે તે વધી શકે તેવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે બીજી તરફની જો વાત કરીએ તો જે આ લઠ્ઠાકાંડના જે માસ્ટર માઇન્ડ છે કહી શકાય કે રહીસ અંસારી તેની પૂછપરછ અને ખાસ કરી ખાતકીય જે પૂછપરછ માટે એસએમસીના જે આઈજી છે ગગનદીપ ગંભીર તે પણ ગઈકાલે રાત્રે પહોંચ્યા હતા વિવિધ દિશાઓમાં જે છે તે તપાસ કરવામાં આવી હતી હાલની અત્યારની જો વાત કરીએ તો 11 આ માફ કરશો 13 આ જો મોતનો જે આંકડો છે ભાવિકા તે પહોંચ્યો છે જી બિલકુલ કૃણાલ ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ